નમસ્કાર, હું છું સ્મિત ઉપાધ્યાય ને આજે 148મી રથયાત્રા છે ત્યારે આ જગન્નાથજીને તેડીને ઊભા છે. શું છે નામ તમારું? મારું નામ વિજય છે. હું સાપુરથી આવું છું ને લગભગ હું 25 વર્ષથી આવું છું રથયાત્રામાં. હર વર્ષે કંઈક નવું લુક લઈને છે. આ વખતે હું ગરુડજીનો વેશ ધારણ કર્યો છે. ભગવાનને ગરુડજી બની નગર યાત્રા ફરવા નીકળ્યો છું. તમને કેવું લાગે છે કે 148મી રથયાત્રા નીકળી છે? માહોલ કેવો છે? વસ્તી જોવા આવી રહી છે? માહોલ એવો છે ને કે આખું વર્ષ સારું છે. ભગવાને પહેલેથી જ અમે આજના પધરાવી દીધા છે. વરસાદ ચાલુ છે તો વર્ષ સારું જાય. ભગવાનને હું તો એમ જ કહું કે હરેક વસ્તુ ને બધી આપણે અમદાવાદમાં હમણાં વસ્તુમાં ઘટના થઈ એવી ભગવાન ના થાય બીજી વખત એ આશા છે. કે આમ દિલમાં દુઃખ પણ છે ને પહેલું આ તહેવાર છે પણ ભગવાન નીકળ્યા છે એટલે થોડો હરેક તો છે યાર. અને જે અમદાવાદમાં જે પ્લેન ક્રેશ થયું હતું એના વિશે તમે શું સંવેદનાશીલ કરો? એ સંદેશ એ માટે છે કે એ વસ્તુ ખોટું થયું છે કે બહુ ભગવાનને એમના હિસાબથી જે થવું જોઈએ એ વસ્તુ નહોતું થવું જોઈએ એમ જ. ને ભગવાન એમના ઘર પરિવારવાળાને થોડી હિંમત આપે બસ એ જ પ્રાર્થના કરીએ છીએ. અને બીજી વખતે ભગવાન દુનિયામાં ક્યાંય આવું ના થાય.